મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળવાની છે કેબિનેટની બેઠક। વિધાનસભા ગૃહ સવારની બેઠક હોવાના કારણે બપોરે આજે બેઠક બોલાવાઈ છે। કેબિનેટની બેઠકમાં યુસીસી સહિતના આવનાર દિવસોના બિલ પર કરાશે ચર્ચા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા શક્ય છે। મુખ્યમંત્રી દ્વારા યુસીસીના રિપોર્ટને લઈને સરકારની નીતિથી મંત્રીઓને અવગત કરાવાશે। તો આજે બપોરના સમયે કેબિનેટની બેઠક બોલાવાશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। ખાસ તો યુસીસીના મુદ્દે આજની બેઠકમાં વિશેષ ચર્ચા હોઈ શકે તેમ છે। આ ઉપરાંત અન્ય જે બિલ મૂકવાના છે વિધાનસભામાં તે બિલ મુદ્દે પણ ચર્ચા થશે। યુસીસીના રિપોર્ટમાં શું આવ્યું છે તે મુદ્દે પ્રધાનોને આજે અવગત કરાવવામાં આવશે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે યુસીસી મુખ્ય મુદ્દો હોઈ શકે છે, પરંતુ આજે સવારે જે ઘટનાક્રમ ઘટ્યો, વારંવાર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી રહી છે ગુજરાતમાં, તે મુદ્દો પણ આજની બેઠકમાં લગભગ શક્ય છે ચર્ચામાં હોય। બિલકુલ, દેખો ચિરાગ, એક મહિનાની જ વાત કરવામાં આવે તો એક મહિનામાં 4 જે ધમકી છે બોમ્બ થ્રેટની મળી ચૂકી છે। અને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો શાળાથી માંડીને કોર્ટથી માંડીને વિધાનસભા પરિષદ સુધીમાં ધમકી મળેલી છે। ગઈ વખતે જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે એક જે કનેક્શન હતો બાંગ્લાદેશનો નીકળ્યો હતો, એટલે સ્વાભાવિક છે કે આજે કેબિનેટની અંદર આની પર ચર્ચા છે થઈ શકે છે। કેબિનેટનો સમય થોડોક લેટ છે તે થઈ શકે છે। 2 વાગ્યાની કેબિનેટ હતી, પરંતુ વિધાનસભાની કાર્યવાહી 10 વાગે શરૂ થઈ છે, તે મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે। ને તેની સાથે જ યુસીસી ને જે રીતે ડ્રાફ્ટ છે ગઈકાલે સીએમને સોંપવામાં આવ્યો છે ને યુસીસી બિલ લાવવાની સરકારે તૈયારી કરી દીધી છે, ત્યારે યુસીસીને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ કેબિનેટની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।